એટલે બબીતા યાદ આવી. હમણાં ભાભી જોડે હતો મળતો ચપીતા. અલ્યા ભાઈ, ભગવાન આપણને આપણી દયા આપી એમાં શાંતિ છે. આ બધી બબીતા ને બધી માયા છે ભાઈ. પ્રોબ્લેમ પડવા જેવું છે નહીં. તે કોઈ દિવસ કોઈના હાથમાં આવી નથી ને આવશે નહીં. लेकिन बबीता जी को याद करते हुए एक दो चीज कहना चाहूंगा. कुछ बात ऐसी होती है जो समझ में नहीं आती है. कुछ बात ऐसी होती है जो समझ में नहीं आती है. एग्जाम के टाइम पे ही क्यों नींद ज्यादा आती है. कुछ बात होती है जो समझ में नहीं आती है. एग्जाम के टाइम पे ही क्यों नींद ज्यादा आती है. कुछ बात होती है जो समझ में नहीं आती है. जेठालाल के दुकान जाने के टाइम पे ही बबीता जी क्यों बालकनी में आती है. है कोई जवाब. अय्यर भाई, बेटा अय्यर भाई को मैं मुंबई जाके इधर बैठता हूँ, इधर रख लेना. इधर गोधरा में बसा लेना उनको. ગોધરા આવીને ખરેખર એક વાત કહેવા માંગુ છું કે આટલું સુંદર આયોજન અને આટલા સુંદર લોકો જે રીતે નવરાત્રિ મનાવી રહ્યા છે એ જોઈને ખરેખર આનંદ થાય છે. અને સૌથી વધારે આનંદ એ વાતનો છે, અહીંયા આવીને મેં જોયું કે એક પણ જેને કહેવાય કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ નથી. અહીંયા આપણા ભારતીય બધા ઇન્સ્ટ્રુમેન્ટ, તબલા, ઢોલ અને સુંદર માતાજીના ગરબા ગવાઈ રહ્યા છે. કોઈ ફિલ્મી ગીત નથી ગવાતું અહીંયા આગળ. મને લાગે છે બહુ જ જૂજ જગ્યા એવી બચી હશે કે જ્યાં જેન્યુઇન માતાજીના ગરબા ગવાતા હોય અને ભક્તિભાવથી લોકો ગરબા રમતા હોય અને માતાજીની ભક્તિ કરતા કરતા ગરબા કરતા હોય. આજે એવી પ્રતીતિ અહીંયા ગોધરા આવીને મને થયું. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને બીજી એક વાત આપ સૌને કહેવાની કે આપણા ગુજરાતમાં, અને જો કે બધે જ પણ આપણા ગુજરાતમાં ખાસ નવયુવાનો તમાકુના વ્યસને બહુ લાગી ગયા છે. તો ખાસ આજના નવયુવાનોને એટલું કહેવાનું કે મહેરબાની કરીને ગુટકા, પાન મસાલા, તમાકુના વ્યસનથી આપ દૂર રહો. હા, એની બદલે ફાફડા જલેબી ખાઓ. એ નુકસાનકારક નથી. હા, ઈડલી ભાવે તો ઈડલી ખાઓ ભાઈ, મારે શું. જેને અય્યરભાઈ ગમતો ઈડલી ખાય. સુંદર
અરે ભાઈ મેં તમારું શું બગાડ્યું છે સુંદર? હમણાં જોયા કે નહીં એપિસોડ? કેવો ધંધો લગાડી દેતો ચણિયા ચોળી, 8 લાખના ચણિયા ચોળી હજી મારા ગળે અટકેલા છે. બધા છોકરાઓને વિનંતી, આ સ્ટેજ બહુ તકલાદી છે, મહેરબાની કરીને નીચે ઉતરી જાઓ. કોઈને લાગી ના જાય. આપણે આ સરસ સુંદર રીતે નવરાત્રી મનાવવા આવ્યા છે. કોઈ નાના ભૂલકાઓને લાગી ન જાય એની તકેદારી રાખવાની જવાબદારી આપણી છે. બસ હવે ગરબા ચાલુ કરીએ છીએ અને સુંદર રીતે આપણે પાછી માતાજીની ભક્તિ કરીએ અને ગરબા નવીનભાઈ અને એમનું ગ્રુપ સુંદર હાલો તારા